ધાનેરા તાલુકાના થાવર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભીલ સમાજના એક 7 વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયું છે। આ ઘટના બાદ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે અને રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે। થાવર ગામના એક બાળકને તાવ આવતા તેને ધાનેરા, ડીસા અને પાલનપુરની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। ત્યાંના તબીબોને બાળકમાં ડિપ્થેરિયાના વાયરસની શંકા જતા તેમણે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરી હતી। જોકે કમનસીબે બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ ઘટના બાદ જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમે તાત્કાલિક થાવર ગામની મુલાકાત લીધી હતી। તેમણે ભીલ સમાજના પરિવારો અને શાળાના બાળકોનું આરોગ્યલક્ષી નિરીક્ષણ હાથ ધર્યું। આ તપાસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી કે મોટાભાગના બાળકોનું રસીકરણ થયું નથી, જેના કારણે આ વાયરસ ફેલાવાની આશંકા વધી ગઈ છે। આજે અહીં ગામના અંદર દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ, એટલે જિલ્લાથી હું RCHO ડૉક્ટર બ્રિજેશ વ્યાસ અહીં તપાસ માટે આવેલ છું। આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે, ડિપ્થેરિયા રોગ છે, અને એના માટેનું ઉપાય એક જ છે, એને અટકાવવું હોય તો રસી લેવી પડે। દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે। લોકો એક કે બીજા કારણથી રસી લેતા થોડું ખચકાટ અનુભવે છે। અમે આજે એમને આ વિશ્વાસ અપાવ્યા છીએ કે સરકારના અંદર જે પણ રસીકરણ થાય છે એનાથી આ જીવલેણ રોગથી બચાવી શકાય તેવું છે। અત્યારે આખા ગુજરાતના અંદર આંગણવાડી અને સ્કૂલના અંદર 5મા અને 10મા ધોરણના અંદર અત્યારે આ રસી આપવામાં આવે છે ડિપ્થેરિયા માટેની। તો આ આપના ચેનલ મારફતે પણ અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે આ રસી એક માત્ર ઉપાય છે આ રોગથી બચવાનો, એટલે લોકો રસી અપાવે। આજે સ્કૂલમાં પણ તપાસ કરી, ત્યાં પણ વાલીઓને કદાચ અમારી પણ ભૂલ હોય કે અમે સમજાવી ના શક્યા હોઈએ, કદાચ શાળાની પણ ભૂલ હોય, તો જન સામાન્યના અંદર અશિક્ષાના લીધે આ ભ્રાંતિ હોય કે આ રસી ના લેવાય, એના માટે 4 વાર પ્રયત્ન કરવા છતાં આ સ્કૂલના અંદર તપાસ કર્યા એવું જાણવા મળ્યું કે વાલી આવીને બધા બાળકોને લઈ ગયા, રસી ના કરવા દીધી। જોકે મને લાગે છે કે આજે જે અમે સંદેશ આપ્યું છે અહીંયાની સ્કૂલના અંદર, અને કાલે જ અમે મેડિકલ ઓફિસરશ્રીને અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરી છે કે વાલીઓની મિટિંગના અંદર જઈ અને આ રસી શા માટે ઉપયોગી છે એની ચર્ચા કરે। સાથે સાથે કોઈ પણ આવું શંકાસ્પદ કેસ દેખાય તો અમે એમને આગ્રહ કર્યું છે કે સરકારી દવાખાનાના અંદર એની સારવાર તદ્દન મફત થાય છે, એટલે એવું કોઈ બાળક હોય તો સિવિલ હોસ્પિટલમાં લઈ આવે, એના માટેની જે એન્ટી ડિપ્થેરિક સિરમ આવે છે જે મોંઘું છે એની સારવાર પણ ત્યાં થાય અમે સુનિશ્ચિત કરીશું। અને એનું સ્ટોક પૂરતું સિવિલ હોસ્પિટલોને એના માટે અમે સિવિલ સર્જનશ્રીને પણ આજે જાણ કરી દઈએ છીએ। આજુબાજુના તમામ વિસ્તારોના અંદર સ્કૂલોના જે રસીકરણ થાય છે એમનું ફરીથી અમે એકવાર ક્રોસ ચેક કરાવીએ છીએ, અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને CDPO શ્રીને પણ અમે પત્ર દ્વારા જાણ કરીશું કે જ્યાં પણ રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવીએ અને બધાને રસી મુકાવવી ફરજિયાત છે આવી રીતનું અમે આયોજન આખું બનાવેલું છે, ને એના ઉપર એનું અમલવારી થાય અમે આ કોઈ પહેલી ઘટના નથી। અગાઉ વર્ષ 2017માં પણ ધાનેરાના લવારા ગામમાં ડિપ્થેરિયાથી 3 બાળકોના મોત થયા હતા। આ ઘટના બાદ આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે। ડિપ્થેરિયા એક ચેપી બેક્ટેરિયલ ચેપ છે જે ગળા અને નાકની મ્યુકોસ મેમ્બ્રેનને નુકસાન પહોંચાડે છે। જોકે સમયસર રસીકરણ કરાવવામાં આવે તો તેને અટકાવી શકાય છે। બાળકોમાં આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે। મૃતક બાળકના પિતા પ્રકાશભાઈના જણાવ્યા અનુસાર તેમના 7 વર્ષના દીકરાનું 1 અઠવાડિયાની સારવાર બાદ અવસાન થયું છે। આ દુર્ઘટના બાદ ભીલ સમાજના આગેવાન અમથાભાઈ ભીલ સહિત પરિવારો રસીકરણ માટે આરોગ્ય વિભાગને સહકાર આપી રહ્યા છે। અઠવાડિયાથી બાવલો બીમાર હતો, કોઈ આવ્યું નહીં આરોગ્ય કેન્દ્રવાળા। પહેલાંથી તાવ આવી ગયો, તાવથી બધા ડીસા ગયા, ગોપીવાળા કીધું કે સિવિલમાં જતા રહો। મેં સિવિલમાં ના ગયા, હિરેન પટેલમાં ડીસા ગયા, ત્યાં ડૉક્ટર કીધું સારું થઈ જશે, પણ કોઈ ગેરંટી નહીં એમ કીધું। અઠવાડિયું સુધી ઓફ થઈ ગયો। કેટલી ઉંમર હતી? 7 વર્ષની ઉંમર હતી। કેટલા બાળકો હોય તમારે? અમારે 2 બાળકો હોય, આ નાનો હતો। શું પછી શું થતું હતું એને? શું થતું હતું બાળકને? બાળકને તાવ આવ્યો, પછી ગળામાં ગરાઈ ગયું, બધું ગળાથી થઈ ગયું। અત્યારે શું કોઈ આયા આરોગ્યમાંથી? અત્યારે આરોગ્યમાંથી કોઈ આવ્યું નથી। દવાખાનામાં એક આરોગ્ય સાહેબ આવ્યા હતા, એટલે કીધું કે સારું થઈ જશે એમ કંઈ જતા રહ્યા। પછી કાલે એક પાછા આવ્યા હતા।
એવું થયું, આ છોકરો 7 વર્ષનો હતો, 3જું ધોરણ મને લાગે ભણવા જતો હતો આપણે સ્કૂલ આ રહ્યા ને મમાજીરા ગોળિયા આવી ત્યાં એને તાવ આવ્યો નોર્મલ, એટલે ગામમાં કોઈક ટ્રીટમેન્ટ થોડી કરીને બધા ધાનેરા ગયા, ધાનેરાવાળા કે ડીસા જાઓ એટલે ડીસા ગયો, છતાંય છોકરો ઓફ થઈ ગયો કાલે 8 દાડે હતા. 2 દાડા પહેલો અગાઉ તાવ આવેલો, એમને કુલ 10 ડે જેવો છો તાવ જેવો. પણ આજે આખી ટીમ આવી હતી ધાનેરા અને ડીસા અરે પાલનપુરથી આવ્યા હતા આરોગ્ય ખાતારા સાહેબ બીજા બાદ છોકરાને સમજાય હમણાં હાલ રસી દેવાનું ચાલુ કરાવી દીધું છે ને સ્કૂલમાં પણ લેવાનું ચાલુ જ છે. કોઈ બી વ્યવહાર છે તો અમે કહીને મિટિંગ બોલાવશે, બધા કોરમોરે બધાની ભલામણી કરીને હમણાં હાલી પણ અમારી હાજરીમાં રસી ચાલુ છે. છોકરાને આરોગ્યવાળા બધા આવ્યા. રસી લેતા નહીં એવું જાણવા મળ્યું કે ના, રસી લે પણ અમુક ને લેતા એમ ખોટું બધું મને બી આવે કે રસીથી મરી જાય, પણ કોઈ રસીથી લીધા તો એવા ચાલશે નહીં. અમે એવું બધું સમજાવવા હમણાં હાલે પણ ચાલુ છે ને મિટિંગ પણ બોલાવવાની છે. અહીંયા HMC મિટિંગ કમિટી આવે એ પણ આપણે મમાજીરા ગોળિયામ એ રસી લેવડાવશે લગભગ બધાને કંઈ નહીં. આજે પણ એક છોકરો બીમાર થયો છે, ડીચા લઈને ગયા છે એના મા બાપ, એને પણ આ ગળાની જ તકલીફ છે ને આ મર્યો એ ગળામાં જ તકલીફ હતી. આ ઘટના દર્શાવે છે કે બાળકોનું સમયસર રસીકરણ કેટલું જરૂરી છે. વાલીઓએ કોઈ પણ ગેરસમજ કે માન્યતા વિના પોતાના બાળકોને ગંભીર રોગોથી બચાવવા માટે રસી અવશ્ય અપાવવી જોઈએ. હાલમાં વધુ એક બાળકને પણ સારવાર માટે પાલનપુર લઈ જવામાં આવ્યો છે.